છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે જવાનું છે ઉઘડિયા સેલ્ફ વિઝિટમાં. તો આપણે અત્યારે નાસ્તો કરવા માટે આવ્યા છીએ, જે આપણે રેગ્યુલર આવી છીએ વધારે ત્યાં. ચાલો હું તમને થોડુંક વ્યૂ બતાવી દઉં. ત્યાં આપણે આવી ગયા છે ત્વરા રોડ બાઈ અને આપણે અહીંયા બીજા પડી છે. હવે નાસ્તો કરવા જઈએ છીએ આપણે. આપણો નાસ્તો આવી ગયો છે. તો મિત્રો અત્યારે આપણે બોરોસિલમાં આવી ગયા હતા, વિઝિટ છે આપણે સેલ્ફ વિઝિટ. તો ચાલો આપણે જોઈએ શું થાય છે. જોઈ લો, આ બોરોસિલ છે, આપણે ઝઘડિયા બાજુ આવી છે. તો ચાલો આપણે અહીંયા જઈએ. તો બોરોસિલમાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે શું છે ત્યાં આપણે ઇન્ક્વાયરી જનરેટ કરી છે, ખાલી કોન્ટેક્ટ થયા છે. એ આપણે કહેશે કંઈ જો હશે તો ચાલો આપણે બીજી સાઈડ ઉપર જઈએ. અત્યારે આપણે બાઇક ત્યાં આગળ રાખીએ અને લેન્સેક્સ છે તેમાં આવી ગયા છે વિઝિટ કરવા માટે આપણી. તો જોઈએ આપણે વિઝિટ આપી છે કે શું છે અને શું આપણે પ્લાનિંગ મતલબ ઇન્ક્વાયરી જનરેટ થઈ જ કે નહીં. ચાલો જોઈએ. આપણે લેન્સેક્સમાં પણ આપણું ભેગું થયું નથી, ઇન્ક્વાયરી જનરેટ નથી થઈ. હવે ક્યાંક આગળ જાય ત્યાં થોડી ઘણી કાર્ડ આપેલી ગયેલ છે. અત્યારે જાય છે હવે આપણે બીજી જગ્યાએ કંપનીમાં ટ્રાય કરી બીજું શું. મિત્રો અત્યારે આપણે લંચ ટાઈમ છે એટલે ક્યાંય વિઝિટ ન મળે તો આપણે અત્યારે બ્રેક લીધો છે. હવે 2:30 વાગ્યા છે, ત્યાં ટ્રાય કરી સેલ્ફ વિઝિટની બરાબર. નકર પછી નહીં ક્યાં ક્યાં કેટલી જગ્યાએ થાય છે. અત્યારે વ્યૂ જોવો આપણે અહીંયા બેઠા ત્યાંના અને જોઈ લ્યો આમ કેમ છે જાડવામાં વ્યૂ કેમ આવે સૂરજનો, નેચરનું જોવું તો. બાકી આ બધી કંપની છે, શું કહે ઇન્ડસ્ટ્રીયલ એરિયો લાગુ પડી છે આજુબાજુ. હા સામે છે એ DCM શ્રીરામ છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નાઇટેક્સ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં. જોઈ લ્યો આપણે ત્યાંનો વ્યૂ. તો ચાલો આપણે મિત્રો હવે જઈએ વિઝિટ કરવા સાઈટ. રસ્તા પર જતા જ જોયા તો કેમ છે ફૂલ. જોઈ લો આ ઇન્ડસ્ટ્રી એરિયો છે તો એ જોઈ લો ફૂલ તમે છે ને કેવા મસ્ત ફૂલ છે. મિત્રો અત્યારે આવી ગયા છે આપણે DCM શ્રીરામમાં. ત્યાં છે વિઝિટ માટે જાય છે. શું કહું જોઈએ આપણે જોઈ લો DCM શ્રીરામ છે. જોઈએ હવે શું થાય. અને આપણી એબુઝ અહીં રાખી દીધી છે. મિત્રો આપણે ઝઘડિયાથી ભરૂચ મેન હાઈવે ઉપર આવી ગયા છે. આ છે સુરત બરોડા હાઈવે. તો ત્યાં જોઈ અત્યારે આ વ્યૂ જોઉં તમે કેવો મસ્ત વ્યૂ છે. અચ્છા કેમ ખેતરનું મસ્ત છે, લીલું છે. અમને સામને સિટી દેખાય છે, બિલ્ડિંગ એ આપણું ભરૂચ છે. ચાલો મિત્રો મેં કીધું આ એક શોર્ટ મેં કીધું લઈ લઉં એટલે આપણે બ્લોગમાં બતાવવા થાય. તો મેં ઊભી રાખી બાઈક અને પછી લીધો. વાત તો સહી. તો નર્મદા પુલ ઉપર આવી ગયા છે. નર્મદા નદી સામે છે એ ભરૂચ સિટી આપણે. તો કેમ છે વ્યૂ આપણે બસ પહોંચવાની તૈયારીમાં જડેશ્વર ચોકડી. ચાલો મિત્રો આપણે માલધારીમાં ચા પીવા માટે આવી ગયા છીએ અને ચા લઈ લીધી છે. શાકભાજી લેવા આવી ગયા છે. શાકભાજી લઈ લઈએ અને પછી નીકળી આપણે રૂમ તરફ. હાલો તો આપણે નાસ્તો કરી દઈએ અને આપણે રૂમ તરફ જઈએ. તો ચાલો મિત્રો આપણે કટિંગ કરશું, પ્રિપરેશન કરશું એટલે ભાઈ બનાવીને બનાવી. તો ચાલો મિત્રો 5 minutes later. મિત્રો આપણે આપણી હયાબુઝા રાખી દીધી છે અને આપણે રૂમ તરફ જઈ રહ્યા છીએ. ઓકે આપણા વાળ તમે જોઈ શકો તો અગડ બગડ છે. ક્યાં બોલો તું યોગેશભાઈ હમણાં દેખાતા નથી આપણે હાલચાલ પૂછવા માટે. તો મિત્રો આપણે રૂમે પહોંચી ગયા છીએ. હવે તાણું લોક ખોલીને પછી ફ્રેશ થઈને પછી હું મળું. મિત્રો આજે આપણે અત્યારે શું છે જમી લીધું છે અને હવે શું છે આપણે કાલે વહેલું જવાનું છે. એ લોકો પ્લાન્ટવાળા શટડાઉન જે છે આપણે જ્યાં વિઝિટ કરવાની છે ત્યાં આપણે
આપણે અત્યારે વહેલા સુઈ જઈએ તો આજ માટે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને જશું આપણે કાલે મેમરી રિપ્લેસમેન્ટ કરવા. તો ચાલો બાય. તો કેમ છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે જવાનું છે ગુજરાત ગાર્ડિયન અંકલેશ્વર. તો ચાલો આપણે જઈએ. જે થોડુંક વહેલું જવાનું 7:15 વાગ્યા છે, આપણે વહેલા નીકળી છીએ. તો ચાલો મિત્રો આપણી હાયાબુઝા લઈને નીકળી. મિત્રો જોઈ લો સવારમાં આપણે અત્યારે આપણે ગુજરાત ગાર્ડિયન પહોંચી ગયા છીએ. હવે આપણે ત્યાં મેમરી રિપ્લેસ કરવાની છે. તો ચાલો આપણે અહીંયા જઈને એન્ટ્રી કરી. ચાલો તો મિત્રો આપણે ગુજરાત ગાર્ડિયનમાં મેમરી રિપ્લેસ કરવા ગયા હતા. ત્યાં આપણે શૂટ કરેલું નહોતું કારણ કે આપણે ટાઈમ મળ્યો નહોતો, આપણે કામમાં બિઝી હતા. તો મેં તમને ડાયરેક્ટ સાંજનું બતાવી દીધું છે નીકળવા ટાઈમ. વાગ્યા છે 7 અને આપણે અત્યારે હવે છે ફ્રી થયા છીએ અને હવે આપણે જઈએ છીએ ઘરે. અહીંથી આપણું ઘર છે 30-35 કિલોમીટર દૂર. તો ચાલો મિત્રો નીકળી અહીંથી. ચાલો મિત્રો એક્ઝિટ કરી ગુજરાત ગાર્ડનને ટાટા બાય બાય કરી દઈ અને નીકળી. કેમ છે અત્યારે અને આ વાતાવરણ છે જોઈ લ્યો કેન્ટીન ગાર્ડિયન. One eternity later. ભાઈ જો હેલો ડોગેશભાઈ કેમ છે અત્યારે कौन है ये लोग कहां से आते हैं કંઈ જવાબ નહીં, જોઈએ જ છે ડીસાઈ. તો મિત્રો આપણે અમે પહોંચવાની તૈયારીમાં છીએ. આજ માટે બસ આટલું છે. કાલે ફરી મળીશું અને ક્યાંક ચાલશું બીજી